ગંગાના કિનારે મહારાજા પરીક્ષિતે એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ ગાય અને બળદને મારે છે. રાજાને હળવે રહીને કહ્યું કે બળદરૂપી ધર્મને કહ્યું ને ભાઈ, બળદરૂપી ધર્મ કઈ બળદ ધર્મ છે ને ગાય પૃથ્વી છે. શા માટે અધર્મ કરી રહ્યા છો આપ? કે કલિયુગની અંદર જે કહ્યું આમ તો ધર્મના 4 ચરણ છે. સત્ય છે, તપ છે, દયા છે ને દાન છે. પણ કલિયુગમાં વૈષ્ણવ ધર્મનું એક જ ચરણ રહે છે અને એનું નામ છે ભગવાનનું સ્મરણ. હળવે રહીને કાલ પુરુષે કહ્યું કે રાજન કૃપા કરી મને આપણા ગામમાં રહેવાનું સ્થાન આપો. હળવે રહીને પૂછ્યું આપ કોણ છો? અને કે છે ને ભાઈ, નામ હમારા કલિયુગ ભાઈ, નામ હમારા કલિયુગ ભાઈ. મારું નામ કળિયુગ છે મહારાજ. પરીક્ષિતે કહ્યું જાઓ. જુગાર, મદિરા, પાન, શરાબ અને સુંદરી આ 4 સ્થાનમાં તમારો નિવાસ થાય. જુગાર, મદિરા, પાન. અને વર્ષો પહેલા તો ભાઈઓ જ પાના રમતા હતા. હવે તો અમુક ઘરમાં તો દીકરીઓ પાના રમે અને ઘરના વખાણ કરે પાછા. મારા મોટા દીકરાની વહુથી એવું સરસ રમી, એવું સરસ રહે, રમતા રમતા ઘરને જુદા પાડી દે પછી. અને જે ઘરમાં સ્ત્રી હાથમાં પાના પકડી ઘરમાં લક્ષ્મી નષ્ટ થાય છે. ખ્યાલ આવ્યો? જુગાર પછી મદિરા પાન. ના ખાવાનું ખાતા શીખ્યા, ના પીવાનું પીતા શીખ્યા, ના બોલવાનું બોલતા શીખ્યા. અને ગણપત પૂરા છે એટલે કહું છું, ઘઉંના ખેતરને વાડ કરવી પડે, બાજરીના ખેતરને વાડ કરવી પડે, મુકેશભાઈ તમાકુના ખેતરને વાડ કરવી પડે. કેમ? ગાય મરી જાય, ગાય કોઈ દિવસ માંસ ના ખાય. સિંહ મરી જાય, સિંહ કોઈ દિવસ ઘાસ ના ખાય. એક માનવ જ એવો છે કે ના ખાવાનું ખાવા શીખ્યો છે. હા ભાઈ, આમ તો ગામમાં કોઈને વ્યસન નહીં હોય, પણ હોય તો ભગવાનની કૃપાથી છોડજો. લગભગ તો ના જ હોય, કારણ કે નામ સરસ છે ને, ગણપતપુરા. હવે તો બેનો પણ પાકીટમાં પડીકી રાખે, ખબર તમને? પાકીટ ખોલે, તમારે ભાઈ ખાય એટલે હું ખાઉં, એમાં હું છું લે. હા ભાઈ, પાન ખાવું પણ કેવું કે છે ને ભાઈ,